તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. આજે આપણે શું જોવાના છીએ? તો કે ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીય સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 10મો. આમાં કુલ 15-16 જેવા દાખલા છે. આજે આપણે 10મો દાખલા આવ્યા છીએ. પછી આપણે એ બધા દાખલાની વિડીયો આપણે મૂકી દઈશું. પછી આપણું સ્વાધ્યાય 2.4 એટલે કે પતી જશે અને ચેપ્ટર 2 પણ પતી જશે. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો કે નીચેના પૈકી દરેકના અવયવ પાડો. હવે આ ગણવા માટે આપણને આ સૂત્રની જરૂર પડશે. પહેલું જે ઉપરવાળું સૂત્ર છે એ પ્લસ હોય, આ પ્લસ હોય ત્યારે આ સૂત્ર વપરાય, અને અહીંયા આની જગ્યાએ માઈનસ હોય તો આ નીચેવાળું સૂત્ર વપરાય. સૂત્ર બંને સેમ જ છે પણ નિશાનીનો ફરક પડે. અહીંયા શું છે? તો કે x નો ઘન પ્લસ y નો ઘન ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y x વર્ગ માઈનસ xy પ્લસ y નો વર્ગ. અહીંયા શું છે? તો કે x માઈનસ y, અહીંયા પ્લસ હતું તો અહીંયા માઈનસ થઈ ગયું. પછી x નો વર્ગ, અહીંયા માઈનસ હતું તો અહીંયા પ્લસ થઈ ગયું. xy પ્લસ y નો વર્ગ. તો અહીંયા આપણા સાથે શું છે? તો કે પ્લસ. તો અહીંયા આપણે કેવું લેવાનું સૂત્ર? તો કે પહેલું ઉપરવાળું સૂત્ર. તો પહેલા આપણે સૂત્ર લખીએ. સૂત્ર શું છે? તો કે x વત્તા y x નો વર્ગ માઈનસ xy વત્તા y નો વર્ગ. એ જ છે ને? હા, એ જ છે. xy વત્તા y નો વર્ગ. હવે આપણે શું કરવાનું? તો સૂત્ર પ્રમાણે આપણે મૂકી દેવાનું. પહેલા તો આપણે 27 નો ઘનમૂળ કાઢવાનું. 27 નું ઘનમૂળ શું મળે આપણને? તો કે 3. તો અહીંયા લખીએ 3 y નો y એનો ઘન. પછી અહીંયા પ્લસ તો પ્લસ 125 નો ઘનમૂળ. 125 નું ઘનમૂળ શું મળે આપણને? તો કે 5. તો અહીંયા શું આવશે? તો કે 5z નો ઘન. હવે આપણે શું કરવાનું? તો કે આ જે સૂત્ર છે, મેં પહેલા આ સૂત્ર પહેલા આપણે આ સ્ટેપ લખવાનો હતો. મેં પહેલા સૂત્ર લખી દીધું. તમારે પહેલા આ સ્ટેપ લખવાનું, પછી સૂત્ર લખવાનું. આમ લખો તો પણ ચાલે, પેલી રીતે લખો તો પણ ચાલે. તો અહીંયા આપણે શું કરવાનું હવે? કે આપણને x મળી ગયું. શું? તો કે 3y નો ઘન અને y તો કે 5z નો ઘન. તો હવે આપણે શું કરવાનું? અહીંયા કરીએ આપણે આગળનો સ્ટેપ. સૂત્ર પ્રમાણે અહીંયા મૂકી દેવાનું. પહેલું શું છે? તો કે x. તો અહીંયા આપણે 3y લખવાના. 3y વત્તા y, તો આપણે 5z છે y આપણા સાથે. પછી અહીંયા શું કરવાનું? અહીંયા કૌંસ છે તો બીજું કૌંસ દોરવાનું. x નો વર્ગ. તો અહીંયા આપણે શું કરવાનું હોય? તો કે 3y નો વર્ગ કરી દેવાનો માઈનસ x તો આપણે 3y લખવાના અને 5z y એટલે. પછી આપણે શું કરવાનું? અહીંયા પ્લસ તો પ્લસ y નો વર્ગ, તો હવે 5z નો વર્ગ કરી દેવાનો આપણે 5z નો વર્ગ. હવે આપણે શું કરવાનું? સાદું રૂપ આપી દેવાનું તો આપણને જવાબ મળી જાય. અહીંયા આપણે હવે શું કરવાનું? તો કે 3y છે, અહીંયા 3y. તો અહીંયા આપણને શું મળે? તો કે 3y 5z 3y નો વર્ગ માઈનસ 3y 5z 5z નો વર્ગ. તો હવે આપણે શું કરવાનું? આ સિમ્પલ રીત જ છે. અહીંયા આપણે સાદું રૂપ આપીશું તો આપણને જવાબ મળી જવાનો છે. પહેલા આપણે લખવાનું 3y વત્તા 5z, આ એવું ને એવું લખવાનું. પછી આપણે શું કરવાનું? તો સૂત્રમાં અહીંયા શું છે? 5z ના પછી અહીંયા તો કશું નથી તો આપણે કશું નહીં મૂકવાનું. હા, તો અહીંયા શું? તો કે 3 નો વર્ગ. 3 નો વર્ગ શું થાય? તો કે 3 તરી 9. તો અહીંયા આવી ગયા 9 y નો વર્ગ માઈનસ અહીંયા શું આવ્યું? તો કે 3y અને 5z. તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 5 તરી 15. તો અહીંયા શું મળ્યું આપણને? 15yz. હવે આપણે શું કરવાનું? પ્લસ તો પ્લસ અને પછી 5 નો વર્ગ. તો આપણને શું મળે? તો કે 25z નો વર્ગ. આપણો અહીંયા જવાબ શું આવ્યો? તો કે 3y 5z કૌંસમાં 9y નો વર્ગ 15yz 25z નો વર્ગ. તો અહીંયા આપણો પહેલો દાખલો પતી જાય છે. હવે જો દાખલા નંબર 2. આમાં બે દાખલા છે. પછી આગળના 11, 12, 13, 14, 15, 16 જેટલા બી દાખલા છે આપણે આગળના વિડીયોમાં કરીશું. તો અત્યારે આપણે ખાલી દાખલા નંબર 10 જ ગણવાનો છે. એના બે દાખલા. એમાં આપણો અહીંયા પહેલા દાખલાનો જવાબ આ રહ્યો. હવે જોઈએ દાખલા નંબર 2. તો હવે જોઈએ આપણે દાખલા ભાઈ નંબર 2. આ છે આપણા દાખલા ભાઈ એ બીજા નંબરના. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો અહીંયા કયું સૂત્ર વપરાશે? તો કે માઈનસ વર્ગ. આ જે બીજા નંબરનું જે સૂત્ર છે એ વપરાશે. x માઈનસ y x નો વર્ગ પ્લસ xy પ્લસ y નો વર્ગ. તો અહીંયા સૂત્રમાં ફરક શું પડ્યો?
તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર પહેલા જે સૂત્ર હતું પ્લસ વાળું એમાં x + y હતું તો નીચે x - y થઈ ગયું. પછી અહીંયા શું હતું x નો વર્ગ અહીંયા માઈનસ હતું પહેલા સૂત્રમાં તો નીચે પ્લસ થઈ ગયું. અહીંયા પ્લસ હોત તો અહીંયા માઈનસ થઈ જાત. તો અહીંયા પહેલા આપણે શું કરવાનું તો કે 64 નું ઘનમૂળ શોધવાનું. 64 નું ઘનમૂળ શું તો કે 7. તો હવે આપણે અહીંયા શું કરવાનું તો કે 64 નું ઘનમૂળ શોધવાનું. 64 નું ઘનમૂળ શું મળે તો કે 4 ચોકે ચોકે 16 16 દુ 32 32 દુ. તો હવે આપણે શું કરવાનું તો કે 64 m નો ઘન કરવાનો. તો કે 64 નું ઘનમૂળ શોધવાનું. તો અહીંયા આપણને 64 નું ઘનમૂળ શું મળે તો કે 4 ચોકે ચોકે 16 16 ચોક 64. તો અહીંયા આપણને શું મળ્યું 64 નું ઘનમૂળ તો કે 4. અહીંયા 4 m નો ઘન એમ જ થાય અહીંયા ઘન. પછી માઈનસ અહીંયા 343 n નો ઘન. તો અહીંયા 343 નું ઘનમૂળ કેટલું નીકળે તો કે 49 અને 49 ગુણ્યા 7 કરશો તો તમને 343 મળશે. અહીંયા આપણે કરી દઈએ 49 ગુણ્યા 7 9 સત્તા 63 63 તો 3 વધી પડી 6 4 સત્તા 28 29 30 31 32 33 34. તો અહીંયા કેટલા મળ્યા તો કે 34 આવી ગયો અહીંયા 343. તો 49 ગુણ્યા 7 કરીએ તો આપણને મળી જાય 343. તો આપણો અહીંયા 343 નું ઘનમૂળ શું મળ્યું તો કે 7. તો અહીંયા લખવાનું 7 n નો ઘન n થાય. હવે આપણે સૂત્ર છે સૂત્ર પ્રમાણે આપણે મૂકી દેવાનું અને પછી સાદું રૂપ આપી દેવાનું આપણો જવાબ આવી જાય. તો અહીંયા સૂત્ર નથી લખતો અહીંથી જોઈને આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા આપણને x શું મળ્યું તો કે 4m નો ઘન અને y તો કે 7n નો ઘન. તો અહીંયા આપણે લખીએ પહેલા 4m - 7n કૌંસમાં પછી x નો વર્ગ છે. તો અહીંયા આપણે શું કરવાનું 4m નો વર્ગ કરી દેવાનો. 4m નો વર્ગ વત્તા xy. તો અહીંયા આપણે શું મૂકવાનું તો કે 4m અને 7n 4m અને 7n પછી પ્લસ તો પ્લસ y નો વર્ગ. તો અહીંયા આપણે y નો વર્ગ કરવાનો. એમાં શું કરવાનું તો આપણે આ 7n છે એનો વર્ગ કરી દેવાનો 7n નો વર્ગ. હવે સાદુરૂપ આપી દેવાનું આપણને જવાબ મળી જશે. સાદુરૂપ આપીએ તો આપણને જવાબ શું મળશે તો અહીંયા પહેલા આ જે છે એ અહીંયા લખી દઈએ પછી આનું સાદુરૂપ આપીએ. હા તો હવે આપણે શું કરવાનું અહીંયા ચોકે ચોકે 16 અહીંયા 4 નો વર્ગ છે તો 4 નો વર્ગ શું થાય તો કે ચોકે ચોકે 16. તો અહીંયા શું લખવાનું 16m નો વર્ગ વત્તા હવે અહીંયા શું થશે તો કે 4m અને 7n એનો ગુણાકાર થઈ જશે. તો કે 4 સત્તા ને 28 તો કે 4 સત્તા ને 28. તો અહીંયા આપણને શું મળ્યું 28mn કૌંસમાં લખીએ પ્લસ 7 નો વર્ગ. તો 70 ને 49. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો નો વર્ગ. અહીંયા આપણો જવાબ શું આવ્યો તો આપણો જવાબ આવ્યો 4m - 7n 16m નો વર્ગ પ્લસ 28mn પ્લસ 49m નો વર્ગ. તો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે અને સ્વાધ્યાય